નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીઓએ પોતાના પ્લાન જે જૂના હતા એમાં હવે ફેરફાર કરી નવા પ્લાન આજે જાહેર કરી દીધા છે। તો અહીંયા લિસ્ટ તેનું જાહેર કરેલું છે વિડીયોમાં। તો તમે જોઈ શકો છો જૂની કિંમત કેટલી હતી અને વર્તમાનમાં કેટલી કિંમત જાહેર કરવામાં આવેલી છે। તો જે પહેલાં 155નો પ્લાન હતો એ 189નો થઈ ગયો છે। એમાં 2 GB ડેટા 28 દિવસ વેલિડિટી હતી। 209નો પ્લાન 249, 1 GB પર ડે અને 28 દિવસની વેલિડિટી। આ જે છે એ પર ડે નથી, 2 GB વેલિડિટીના 28 દિવસ છે એના માટે છે, ટોટલ 2 GB। અને આ છે એ ડેઇલી છે, જે પર ડે આપેલું છે એ। ત્યારબાદ 239નો જે પ્લાન પોપ્યુલર હતો એ 299નો થઈ ગયો છે। 1.5 GB પર ડે 28 દિવસ વેલિડિટી। 299 વાળો પ્લાન 349 થઈ ગયો, 2 GB ડે 28 ડે। ત્યારબાદ 349 વાળો 399માં થઈ ગયો, એમાં 2.5 GB દરરોજ અને 28 દિવસ વેલિડિટી। 399 વાળો પ્લાન 449 થઈ ગયો, 3 GB ડે 28 દિવસ। 479 વાળો પ્લાન 579 થઈ ગયો, 100 રૂપિયાનો ડાયરેક્ટ વધારો। તો એમાં 1.5 GB ડે 56 દિવસની વેલિડિટી। તો આમાં બહુ જોરદાર વધારો કરવામાં આવેલો છે। 533 વાળો પ્લાન 629માં થઈ ગયો છે અને 2 GB ડેઇલી 56 દિવસ। 395 વાળો 479 રૂપિયા થઈ ગયા, 6 GB ટોટલ ડેટા આવે છે, ડેઇલી નહીં, ટોટલ 84 દિવસ। 666 વાળો પ્લાન એ 799 થઈ ગયા, 1.5 GB ડે 84 દિવસ। આ પણ પોપ્યુલર હતો 666 વાળો પ્લાન, અને 719 રૂપિયા વાળો પ્લાન 859 રૂપિયા થઈ ગયા, 2 GB ડે 84 દિવસ। 999ના 1199 થઈ ગયા। તો આમાં ડાયરેક્ટ 200 રૂપિયાનો વધારો થયો છે, 3 GB ડે 84 દિવસ। 1559 વાળો પ્લાન 1899 રૂપિયા થઈ ગયા, એમાં 24 GB ટોટલ ડેટા 336 દિવસ। અને છેલ્લો છે 2999 એટલે કે 3000 વાળો પ્લાન 3600 રૂપિયા થઈ ગયા છે, 3599, 2.5 GB ડે અને 365 દિવસ। તો આવી રીતે નવા પ્લાનમાં વધારો થયેલો છે, અને જે 5G ફ્રીમાં આપે છે એના વસૂલ કરવા માટે આ બધું બનાવેલા છે નવા પ્લાન। તો જે લોકોને પ્લાન પૂરા થવા આવી રહ્યા છે તો એ લોકોને ખાસ ધ્યાન દેવાનું છે કે જે જૂના પ્લાન છે એને હવે ભૂલી જવાના છે, નવા પ્લાન ધ્યાનમાં રાખજો અને રિસર્ચ કરજો। તો આ હતા જીઓના નવા પ્લાનની માહિતી। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો।